નમસ્કાર મિત્રો, હવે આજે આપણે આપણા સમાજના એક ઉદ્યોગપતિ કે જે ખાનપુર ગામના છે કે જેમનું નામ રસિકભાઈ મુરજીભાઈ જે છે આપણી જીઆઈડીસીમાં અહીંયા ખૂબ સારું એમનો ધંધો બિઝનેસ ચાલે છે. એ પોતે એમને બંબાનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, પાપડી જે બનાવે છે, પાપડ બનાવે છે એમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. પ્લસ લેથ મશીન બી ઘણા બધા લેથ મશીન જો 4 થી 5 લેથ મશીન છે અને એમણે આજની તારીખમાં ઘણું સારું એમનો બિઝનેસ પોતાનો ઊભો કર્યો છે. તો આપણે આજે જેમ આગળ બીજા લોકો પાસેથી માર્ગદર્શન મેળવ્યું તેમ આપણા રસિક દાદા પાસેથી પણ આજે માર્ગદર્શન મેળવીએ અને એમની હિસ્ટ્રી અને જર્ની જાણીએ કે એમણે કેવો સંઘર્ષ વેઠીને કેવી પરિસ્થિતિમાંથી બહાર આવીને આવું શૂન્યમાંથી આટલું મોટું સર્જન કર્યું છે. તો આપણે એમની થોડી માહિતી મેળવીએ. હવે દાદા તમારા વિશે સૌથી પહેલાં તમારી માહિતી આપશો કે તમારું આખું નામ, ગામ, ધંધો શું કરો છો એ જણાવશો અને આ સ્ટેજ ઉપર તમે કઈ રીતે પહોંચ્યા તમારી આખી જર્ની જણાવશો. મારું નામ રસિકભાઈ મુરજીભાઈ વણકર છે. હું ખાનપુરમાં છું અને એક્સપાયર બીકોમ ફેલ છું. પછી અહીંયા મારા સસરા હતા એ મને લાયા 1983માં. એ લાયા એટલે બીજા દિવસથી નોકરી ચાલુ થઈ ગઈ પરફેક્ટ વર્ક્સમાં. તે વખતે 6 રૂપિયા આવેલો. 25 વર્ષ નોકરી કરી દે એક જ જગ્યાએ 140 રૂપિયા રોજ થયો. એટલે ફરી મને જરાક એવું લાગ્યું કે કરીએ તો સારું, આપણે પેલું ના બોલાય બરાબર. એટલે મને એવું વિચાર્યું એટલે બરાબર ત્યાંથી સંદીપ ચાલુ કરીએ. તમને પૂછું દાદા કે ભાઈ આ જે તમે આટલે 0 થી આટલા સુધી પહોંચ્યા તો તમને શું એમાં સંઘર્ષ કેટલો પડ્યો, કેવા પડકારોનો સામનો થયો તમને, તો એ તમે થોડુંક આપણા યુવાનોને જણાવો. ભાઈ મને તો કોઈ સંઘર્ષ પડ્યો જ નથી. હું જાત મહેનત જ કરું છું બરાબર. એટલે સાહસ તો કર્યા આગળ છૂટકો જ નહીં, મહેનત કર્યા આગળ છૂટકો નહીં, તો જ આગળ રવાય. હું જાતે જ મહેનત પહેલેથી કરું છું ને અત્યારે કરું જ છું. બરાબર. એટલે આપણે જોયું મિત્રો કે ભાઈ સમાજના પહેલા એવા વ્યક્તિ મળે આપણને કે જે એવું કહે છે કે ભાઈ ધંધો કરવો એવું પણ નથી કે ભાઈ અઘરું નથી, એકદમ રમત, એમને રમત જેવું જ લાગે છે. તો આપણે ખરેખર એવું ના વિચારીએ યુવાનો કે ભાઈ ધંધો કરવો અઘરો છે, એવું પણ નથી. હવે તમે નોકરી જાઓ તો નોકરીમાં જે રીતે કરો છો એ રીતે અહીં કરો તો કશું અઘરું નહીં પડતું બરાબર. હા. હવે દાદા બીજું કે નોકરી કરવી સારી કે ધંધો કરવો સારો? અત્યારના સમય પ્રમાણે તો ધંધો જ સારો. સેટિંગ થાય એવું હોય તો કરી જ લેવો જોઈએ બરાબર. નોકરીમાં તો જે ફિક્સ આવક આવવાની જ આવવાની એમાં બરાબર. અને એનાથી શું ફાયદો થાય? કદાચ કોઈ વ્યક્તિ બિઝનેસ કરે તો એને શું ફાયદો થાય? એમ ફાયદો તો બધો બહુ વ્યક્તિગત થવાનો, કૌટુંબિક થવાનો, બધો થવાનો, સાધન સગવડ થઈ જવાની બધી. હવે આપણા સમાજમાં યુવાનો ડરે છે ધંધો કરતા, તો એમને તમે શું કહેવા માંગશો? એમને એમ કે કશું બીક નહીં રાખવાની, કામ કર્યા જ કરવાનું. નોકરી જાઓ તો કઈ રીતે જે વર્તન કરો છો એ જ પોતાનું છે એમાં વર્તન કરો ને તો કશું નહીં થાય, તો આગળ આવી જ જવાશે એમ. બરાબર. હવે આપણે આપણા સમાજમાં જે બિઝનેસ એક્સપો કરવા જઈ રહ્યા છે અને માર્ગદર્શન બિઝનેસનું આપવા જઈ રહ્યા છે, તો એનાથી સમાજના યુવાનોને શું ફાયદો થશે? એનાથી ફાયદો થશે જ ને, લોકોને આવશે, ધ્યાન આપશે અને રસ ધરાવશે. જેટલો રસ અંદર લેશે એટલો ફાયદો થવાનો જ છે દરેકને બરાબર. હવે તમે સાહસ કરવાનું. તમે સમાજના યુવાનોને શું કહેવા માગો છો કે ભાઈ કઈ રીતે ધંધો કરવો, આગળ આવું, તમે મદદ કેવી રીતે એમને કદાચ જરૂર હોય તો કરો, કેવી રીતે આપણા સમાજના યુવાનો ધંધા પ્રત્યે હજુ વધારે પ્રેરાય, થોડુંક એના વિશે 2 વાક્યો જણાવો. એ લોકોને તો આપણે કહીએ જ છે કે ભાઈ ધંધો સારો છે અને મન લગાવીને ધંધો કરો બરાબર. અને તમારે જે કંઈ જરૂરિયાત ઊભી થાય માર્ગદર્શન લઈ કામ જોવું આવવું હોય, જો આ છુટ્ટી છે જ્યારે આવવું હોય ત્યારે છુટ્ટી, રવિવાર સિવાય આવી શકે. અને રવિવાર આવવું હોય તો અમે આવી શકીએ છીએ, અમે તો રવિવારે હોઈએ જ છીએ અહીંયા જ બરાબર.
તો મિત્રો આપણે જોયું કે ભાઈ આપણા સમાજના એક આપણા વ્યક્તિ છે કે જે ઘણા સારો આજના સમયમાં બિઝનેસ ધરાવે છે અને એમણે આપણને માર્ગદર્શન આપ્યું કે ભાઈ ધંધો કરવો ખરેખર આપણે માનીએ એટલું અઘરું નથી. એને પણ તમે જે રીતે નોકરી કરો છો, નોકરીમાં સમય આપો છો, એ રીતે તમે પોતાના ધંધામાં સમય આપો, હજુ વધારે થોડુંક મહેનત કરો તો ધંધો તમારો હજુ વધારે સફળ તમે જેટલો બનાવો એટલો બનાવી શકો છો. અને બીજું કે જોયું કે આપણે સમાજના બધા જેટલા પણ વડીલો છે, જે બી યુવાનો છે, મિત્રો છે, તે બધા આપણને ધંધામાં કોઈ પણને જરૂર હોય તો તેઓ મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. તો એ પણ વિનંતી યુવાનોને કે ભાઈ કદાચ કોઈને જો એવું જરૂરિયાત હોય બિઝનેસ કરવા માટે અને ગાઈડન્સ લેવું હોય તો પણ આપણા બધા વડીલો હંમેશા એમના માટે તૈયાર જ છે. તો આપણે સૌ યુવાનો ધંધા પ્રત્યે હજુ વધારે પ્રેરાઈએ અને ધંધો કરવા માટે શરૂઆત કરીએ. હવે આપણે એમની તો રસિક દાદાની તો માહિતી મેળવી, એમનું જે પ્લાન્ટ છે એનું આપણે તમને વિઝિટ કરાવીએ કે જેથી બધાને જાણકારી મળે કે એમનું કેટલા લેથ મશીન છે, ફેક્ટરી કેવી રીતની છે એ આપણે કરેલું છે. આખું બધી જાય પછી આવી અત્યાર સુધીના તેમની આ જર્ની છે અને તેમણે બનાવેલું છે તે એનું સેટઅપ બતાવ્યું. આ એમનું પોતાનું પાપડીનું મશીન છે અને ત્યાં એમનું આ સેટઅપ કરેલું છે. આ એમનો પ્લાન્ટ છે અહીંયા. પોતાનું તેમનું આ મેન્યુફેક્ચર છે અને અહીંયા તેમનું આ પ્લાન્ટમાં કામ ચાલી રહ્યું છે, જે પોતાની પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરે છે અને બનાવ્યું છે. અહીંયા તેમનો આ વર્કશોપ છે.